નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ઈરાન યુદ્ધના પગલે ભારતમાં કૃષિ ખાતરનું સંકટ ઊભું થઈ શકે છે। ઈરાન યુદ્ધના પગલે ભારતમાં કૃષિ ખાતરનું સંકટ ઊભું થઈ શકે છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં 25 લાખ મેટ્રિક ટન યુરિયાની આયાત કરી રહ્યું છે। જો કે આના માટે પહેલાંની સરખામણીમાં બમણો ભાવ ચૂકવવો પડશે। આથી ખાતરોની કિંમતમાં વધારો તોળાઈ રહ્યો છે। ન્યૂઝ એજન્સી રોયટર્સે નામ નહીં આપવાની શરતે એક સરકારી સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ $935 પ્રતિ ટનની કિંમતે 15 લાખ ટન અને €959 પ્રતિના ટનના દરથી 10 લાખ મેટ્રિક ટન યુરિયા ખરીદવા પર સંમતિ મળી છે। એપ્રિલ મહિનામાં જ 25 લાખ ટન યુરિયા ખરીદવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં નીચેની બોલી $935 પ્રતિ ટન અને ઊંચી $1136 પ્રતિ ટન હતી। આ ટેન્ડર વર્તમાન ટેન્ડરનો ભાવ અડધો ઓછો હતો। આનો મતલબ છે કે ભારતે હવે યુરિયા ખરીદવા માટે પહેલાંની સરખામણીમાં બમણા ભાવ ચૂકવવા પડશે। નિષ્ણાતોનું માનવું છે કે ભારતની આ યુરિયા ખાતર ખરીદીથી વૈશ્વિક આપૂર્તિ પર અસર થશે અને કિંમતમાં પણ વધારો થઈ શકે છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને ફરી એકવાર મળશે મોટી ભેટ, ડીએમાં થશે 3%નો વધારો। તમે કેન્દ્રીય કર્મચારી છો તો આ સમાચાર તમારા કામના હોઈ શકે છે। તાજેતરમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 2%નો વધારો કરવાની જાહેરાત કરી હતી। આ વધારા સાથે ડીએ 60% થઈ ગયું છે અને હવે ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3% સુધીનો વધારો થઈ શકે છે। તો ચાલો વિગતવાર સમજીએ કે હાલમાં કેન્દ્ર કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો જૂન સુધીના 6 મહિના માટે લાગુ કરવામાં આવ્યો છે। હવે આગામી જાહેરાત જુલાઈથી ડિસેમ્બરના 6 મહિના માટે થશે। ડિસેમ્બરના 6 મહિના માટેના ડીએની જાહેરાત સામાન્ય રીતે નવરાત્રિ અથવા દશેરા દરમિયાન કરવામાં આવે છે। આ વખતે પણ કંઈક આવું જ થવાની સંભાવના છે। તમામ મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થું 3% વધીને 63% થઈ જશે। આનો લાભ અને 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શનરોને મળવાની આશા છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટો બદલાવ કરવામાં આવ્યો છે। હવે 10+2 નહીં પણ 5+3+3+4ના ફોર્મ્યુલાથી ભણશે વિદ્યાર્થીઓ। ભારતમાં વર્ષોથી એક જ ઢાંચા પર ચાલી રહેલી શિક્ષણ પ્રણાલી સામે અવારનવાર એવી ફરિયાદ થતી હતી કે વિદ્યાર્થીઓને માત્ર નંબરોની દોડ માટે તૈયાર કરે છે, જીવન માટે નહીં। આ જ ખામીઓ દૂર કરવા માટે સરકારે નવી શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી રજૂ કરી છે। આ નીતિ માત્ર કાગળ પરનો ફેરફાર નથી, પરંતુ તે વિદ્યાર્થીઓના વિચારવાની, શીખવાની અને પોતાની જાતને ભવિષ્ય માટે તૈયાર કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખવાની શક્તિ ધરાવે છે। નવી શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં જે જાહેર કરવામાં આવી હતી તેનો લક્ષ્યાંક એવી પેઢી તૈયાર કરવાનો છે જે માત્ર ડિગ્રીઓ લઈને નહીં ફરે, પરંતુ જેની પાસે આધુનિક સ્કિલ્સ અને ઊંડી સમજ હોય। તે વિદ્યાર્થીઓને લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી અને પોતાની પસંદગી મુજબ કારકિર્દી પસંદ કરવાની આઝાદી આપે છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પરમિટ ધારકો માટે વિદેશી દારૂના નવા ભાવ જાહેર કરાયા। ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં ગાંધીનગર સિટી સિવાયના વિસ્તારોમાં ગાંધીના દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે। સરકારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી વાઇન અને ડાઇન પોલિસી અમલમાં મૂકી છે। ત્યારે ચૂંટણી દરમિયાન વિદેશી દારૂના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા પરમિટ ધારકો માટે નવું ભાવપત્રક જાહેર કર્યું છે। દારૂબંધી વચ્ચે પરમિટ ધારકો અને વિદેશી દારૂના વેચાણનું લાયસન્સ ધરાવતા વિદ્યાર્થી માટે એ વિગતો સામે આવી છે। નશાબંધી અને આબકારી વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન દારૂબંધીના અમલ વચ્ચે પરમિટ ધારકો માટે વિદેશી દારૂના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસ વિભાગે વિદેશી દારૂનું નવું ભાવપત્રક જાહેર કર્યું છે। વિદેશી દારૂની 636 બ્રાન્ડના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પોલીસ વિભાગ દ્વારા 2026-27 માટે વિદેશી દારૂના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। આયાતી દારૂના વેપારમાં પારદર્શિતા લાવવાનો હેતુ છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ચોમાસાની પધરામણી વહેલી થશે। હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે। દેશમાં મોટા ભાગની
એપ્રિલથી મહિનાથી તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે, જેના કારણે નોંધપાત્ર તકલીફો વધી રહી છે. ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ IMDએ આગામી દિવસોમાં વધુ ગરમીની મોજાની ચેતવણી આપી છે. જો કે આ તીવ્ર ગરમી વચ્ચે કેટલાક અશ્વાસના આપનારા જે સમાચાર સામે આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં થયેલી તીવ્ર ગરમી ચોમાસા પર અસર કરી શકે છે. વહેલી ગરમીને કારણે સમુદ્રમાંથી પવન વહેલા સક્રિય થઈ શકે છે, જેના કારણે ચોમાસાના વહેલા આગમનની શક્યતા વધી શકે છે. હવામાન નિષ્ણાતો કહે છે કે જો સમુદ્ર અને વાતાવરણીય પરિસ્થિતિઓમાં કોઈ મોટા ફેરફારો નહીં થાય તો ચોમાસું 25 મેની આસપાસમાં ભારતમાં આવી શકે છે. વર્તમાન સંકેતો સૂચવે છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વહેલું આવી શકે છે. આઈ ખેડૂત પોર્ટલ પર 148થી વધુ યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ પર ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા ખેતી, બાગાયત ખેતી અને પશુપાલન અને કૃષિ યાંત્રિકીકરણની અનેક યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ કરી દેવામાં આવી છે. અને ખેડૂતો ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, કાંટાળી તાર ફેન્સિંગ, ટપક સિંચાઈ, ગોડાઉન, સોલાર પંપ અને પશુપાલન માટે સબસિડી મેળવી શકે છે. આ વખતે અરજી પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. તો આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને જમીનના રેકોર્ડ દ્વારા ઘરે બેઠા જ અરજી કરી શકાય છે. તો સહાય સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. તો ખાસ નોંધ એ છે કે અરજી વહેલી કરવી, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને અરજી કર્યા પછી રસીદ સાચવી રાખવી. અને આ યોજના નાના અને મધ્યમ ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે અને સાબિત થઈ રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની આગામી હપ્તા માટે eKYC ફરજિયાત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ₹6,003 હપ્તામાં આપવામાં આવે છે. આગામી હપ્તો મેળવવા માટે હવે eKYC પૂર્ણ કરવું અનિવાર્ય છે. જે ખેડૂતો eKYC બાકી છે અથવા તો જમીનના રેકોર્ડમાં ભૂલ છે તેમને હપ્તો અટકી શકે છે. ઘણા ખેડૂતોને ટેકનિકલ ભૂલોના કારણે અગાઉની રકમ મળી નહોતી. તો હવે શું કરવું? પ્રધાનમંત્રી કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. બેનિફિશિયરી સ્ટેટસ તપાસવાનું રહેશે. ત્યારબાદ આધાર OTP દ્વારા eKYC પૂર્ણ કરવાનું રહેશે. જે ખેડૂતોને બેંક ખાતું અને IFSC ચકાસવાનું રહેશે. અને આ નાની પ્રક્રિયા તમને 2000ના આગામી હપ્તાથી વંચિત રહેતા બચાવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત કૃષિ બજેટમાં રેકોર્ડ 24,000 કરોડની ફાળવણી કરવામાં આવી. ગુજરાત સરકારે કૃષિ, પશુપાલન અને બાગાયત અને માછીમાર ક્ષેત્રે મહત્તે ઐતિહાસિક ફાળવણી કરી છે. આ ફાળવણીથી ખેડૂતોને આધુનિક ખેતી અપનાવવા વધુ સહાય મળશે અને મુખ્ય લાભો જો થશે તે કૃષિ સાધનો પર વધારેલી સબસિડી છે. ડ્રોન દ્વારા છંટકાવ કરવા માટે હવે દવાના માટે પ્રોત્સાહન આપવામાં આવશે. કુદરતી ખેતી માટે વિશેષ સહાય, નાના ગોડાઉન માટે આર્થિક સહાય અને જે મળવાના લાભ થતા હોય તેમાંથી પશુપાલન માટે પણ નવી યોજનાઓ અમલમાં આવી છે. આ બજેટમાં ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવશે અને ખેતીમાં નફાકારકતા વધારશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના પાક નુકસાન વળતર સીધું બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મિત્રો, કમોસમી વરસાદ, વાવાઝોડા અને કુદરતી આફતોને કારણે નુકસાન પામેલા ખેડૂતોને ગુજરાત સરકારે મોટી રાહત આપી છે. પાક વીમા અને રાજ્ય સરકાર સહાય હેઠળ વળતર સીધું DBT દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવી રહ્યું છે. જો તમારા વિસ્તારમાં પાકનું નુકસાન થયું હોય તો તમારે ગ્રામ સેવક અથવા તો તાલુકા કૃષિ કચેરીમાં નોંધ કરવાની રહેશે. પાક સર્વેમાં તમારું નામ સમાવિષ્ટ છે કે નહીં હવે તમારે ચકાસવાનું રહેશે. તો બેંક ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ અને આ સહાય ખેતીમાં ફરીથી ઊભા થવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો MSP એટલે કે મિનિમમ સેલિંગ પ્રાઇસ હેઠળ મગફળી, કપાસ અને અન્ય પાકની ખરીદી શરૂ કરવામાં આવી. તો સરકાર દ્વારા મગફળી, કપાસ, ચણા અને અન્ય મુખ્ય પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. બજાર ભાવ ઓછો હોય ત્યારે મિનિમમ સેલિંગ પ્રાઇસ ખેડૂતો માટે સુરક્ષા કવચ બની રહે છે. અને હવે આનાથી ખેડૂતોને શું શું લાભો થશે તે હવે આપણે જોઈએ. તો પાકોને યોગ્ય ભાવ મળે છે, વેપારીઓ પર નિર્ભરતા ઘટે છે અને ચૂકવણી સીધી બેંક ખાતામાં મળે છે. આવકમાં સ્થિરતા આવે છે અને ખેડૂતોને નજીકના ખરીદી કેન્દ્રોમાં નોંધણી કરાવી સમયસર પાક વેચવો જોઈએ.